તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણું ખેડૂત પોર્ટલમાં અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને કેવી રીતના ચેક કરશો કે તમને હપ્તો મળવાનો છે કે નહીં તે ચેક કરતા શીખવાડવાનો છું. કારણ કે ગણતરીની કલાકોમાં 2000 રૂપિયાનો આવનારો 22મો હપ્તો તમારા ખાતાની અંદર હવે જમા થવાનો છે. તેની વચ્ચે અત્યારે જે ખૂબ જ કામની અપડેટ આવી રહી છે કે તમારે કેવી રીતના ચેક કરવાનું છે, હું તમને શીખવાડવાનો છું ચેક કરતા. જો મિત્રો તમારી પાસે આ રીતનો એક ફોન હશે, એક મોબાઈલ ફોન હશે, સાદો અને સિમ્પલ, તો પણ મિત્રો તમે ચેક કરી શકશો કે તમારા ખાતામાં હપ્તો આવશે કે નહીં. બધી વસ્તુ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ હું શીખવાડવાનો છું અને સીધી કામની વાત કરવાની છે કે જેનાથી મિત્રો તમારો પણ ટાઈમ ના બગડે અને મારો પણ ટાઈમ ના બગડે. તો સૌથી પહેલા, જો તમે અમારી આ ચેનલ ખેડૂત પોર્ટલને સબસ્ક્રાઇબ નથી કરી, ખેડૂત પોર્ટલ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. એનાથી ફાયદો તમને પણ થશે અને અમને પણ થશે, કારણ કે જરૂરી અને કામની માહિતી જે છે તે તમને રેગ્યુલર મળતી રહેશે અને અમારી સાથે જોડાયેલા રહેશો તો ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ વિશે પણ તમને જાણવા મળી જશે. ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ ફટાફટ. તો મિત્રો 22મા હપ્તાને લઈને મિત્રો આપણી જે પ્રેડિક્શન છે મિત્રો તમને જણાવીએ. અમારો લાંબા સમયથી અનુભવ છે આ મિત્રો, હપ્તાને લઈને અમે એનાલિસિસ કરતા હોઈએ છીએ. અમારો અભ્યાસ છે કે દર વખતે હપ્તો જે રીતના આવતો હોય છે એ પ્રમાણે મેં તમને તારીખ પણ આપી હતી. અત્યારે ફરી એકવાર મિત્રો આ વિડીયોમાં હું તમને તારીખ પણ જણાવવાનો છું અને હપ્તો જે છે તે કઈ તારીખ સુધીમાં છેલ્લામાં છેલ્લો આવી જશે એ પણ જણાવીશ. અને તમને મળશે કે નહીં એ વાત તમને આજે 100% જાણવા મળી જશે, કારણ કે ઘણા બધા લોકોને હપ્તા નથી મળતા હોતા અને ઘણા લોકોને મોડા મળતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં તમને કઈ તારીખે મળશે એ પણ મિત્રો માહિતી જે છે તે પાક્કી તમને આ વિડીયોના માધ્યમથી મળી જશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરી. વિડીયો થોડો ઘણો પણ કામનો લાગે તો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, સૌથી પહેલા જે છે મિત્રો આ મોબાઈલ ફોનના માધ્યમથી જે છે તે હું તમને શીખવાડવાનો છું. સ્ક્રીન ઉપર મિત્રો તમને બધી માહિતી દેખાશે કે ક્યાંથી કેવી રીતના તમારે ટેસ્ટ કરવાનું છે, કેવી રીતના બધું ડેટા ઓપન કરવાનો છે. બધી માહિતી મિત્રો રેગ્યુલર સમજાશે. બસ ધ્યાનથી મિત્રો નિરાતે, અને જો ના સમજ પડે તો વિડીયોને પાછળ લઈને પણ તમે ફ્રી એકવાર ધ્યાનથી સાંભળજો. અને મિત્રો તમે આ વસ્તુ એક વખત ચેક કરી લેશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે તમને હપ્તો મળવાનો છે કે નહીં. એની પહેલા થોડી ઘણી માહિતી તમને તારીખને લઈને આપી દો. તો મિત્રો હોળી જતી રહેશે, હવે ધૂળેટીનો તહેવાર છે, ત્યારે ખેડૂતોને એક આશા હતી કે સરકાર હોળી ધૂળેટીના તહેવાર પહેલા અથવા હોળી ધૂળેટી ઉપર હપ્તો ખાતામાં આપી શકે, પરંતુ એ વસ્તુ થઈ નથી. પરંતુ મિત્રો એનાથી કોઈ વધારે વાંધો નથી આવવાનો, કારણ કે હપ્તો હવે કોઈ આવતા મહિને આવે એટલું બધું મોડું નહીં થાય, કારણ કે હપ્તો 4 મહિનાના અંતરાલે 4 મહિનાના ગેપની અંદર આવી જતો હોય છે. ગયો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે મિત્રો, તેને 4 મહિના હવે થઈ ચૂક્યા છે, કારણ કે ગયો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ આવ્યો હતો, જેને 3 મહિના આવનારી 19 તારીખે પૂરા થઈ જશે. તો મિત્રો કહેવાનો મતલબ એ છે કે આજે હોળી ધૂળેટીનું અઠવાડિયું છે, તો આ અઠવાડિયાની અંદર અથવા તો 10 તારીખ સુધીમાં, 15 તારીખ સુધીમાં હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે. અમારો અનુભવ અને અમારા અભ્યાસને આધારે અમે તમને માહિતી આપી રહ્યા છે. સરકારે કોઈ તારીખ જાહેર નથી કરી અને સરકાર મિત્રો કદાચ આ વખતે તારીખ જાહેર પણ નહીં કરે, સીધો હપ્તો ખાતામાં નાખશે. તો જ્યારે હપ્તો પણ ખાતામાં આવશે ત્યારે પણ હું વિડીયો બનાવીને તમને માહિતી આપીશ, તો એ માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો, હવે એક પ્રોસેસ કે જે હું તમને સમજાવવાનો છું, થોડી ઘણી અઘરી તમને પ્રોસેસ પડી શકે. જો તમને મોબાઈલ ફોન યુઝ કરતા આવડતો હોય અને આ રીતનો મોબાઈલ ફોન જો તમે યુઝ કરતા હોય તો મિત્રો તમને કોઈ પ્રોબ્લેમ નથી થવાની, કારણ કે મોબાઈલ ફોનના માધ્યમથી જે છે તો હું તમને ડિટેલમાં સમજાવી દેવાનો છું કેવી રીતના એક સાદો અને સિમ્પલ ફોન વાપરીને પણ તમે આરામથી હપ્તો મેળવી શકો અને હપ્તો મળવાનો છે કે નહીં એ તમે જાણી શકો. કારણ કે ઘણા બધા ખેડૂતોને હજુ એ જાણતા પણ નથી આવડતું કે એ વ્યક્તિને હપ્તો મળવાનો છે કે નહીં. કારણ કે જો હપ્તો મળવાનો હશે તો લીલા કલરે તમારું સ્ટેટસ એક્ટિવ દેખાડશે, અને જો નહીં મળવાનો હોય તો ત્યાં લખેલું જ આવશે કે તમને હપ્તો નથી મળવાનો. તો જો હું તમને આજે સમજાવું અને એ રીતના તમે તમારું ચેક કરશો અને ત્યાં લખેલું આવે છે કે એક્ટિવ સ્ટેટસ, તો એનો મતલબ કે તમને ચોક્કસ હપ્તો મળી જવાનો છે. અને જો લખેલું આવે છે કે નોટ એક્ટિવ, તો મિત્રો તમને હપ્તો નહીં મળે, કોઈ રાહ જોવાની જરૂર નથી. પરંતુ શા માટે નહીં મળે એ પણ આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. પરંતુ અત્યારે આપણે સૌથી પહેલાં જાણીએ કે શું છે પ્રોસેસ અને કઈ પ્રોસેસ છે કે જેના માધ્યમથી તમે આરામથી જે છે તે આ વસ્તુઓ જાણી શકશો. તો ચાલો મિત્રો, હું તમને મોબાઈલ ફોનના સ્ક્રીન ઉપર લઈ જાઉં અને ત્યાંથી તમને જે છે તે હું સરળતાથી દેખાડું કે કેવી રીતના તમારા મોબાઈલ ફોનનો યુઝ કરીને તમે આ વસ્તુ ચેક કરી શકો કે તમને હપ્તો મળવાનો છે કે પછી નહીં. તો ચાલો મિત્રો, મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર આપણે મોબાઈલ ફોનની સ્ક્રીનના માધ્યમથી હું તમને અહીંયા સમજાવવાનો છું કે કેવી રીતના તમે તમારું સ્ટેટસ ચેક કરાવી શકો. તો મિત્રો સૌથી પહેલા જે છે તે બધા ફોનના મોબાઈલની અંદર આ રીતનું મિત્રો ગૂગલનું જે એપ્લિકેશન હોય છે મિત્રો આવતું હોય છે, બધાના મોબાઈલમાં હશે. તો આ ગૂગલનું જે એપ્લિકેશન છે તે મિત્રો અહીંયાથી આ ક્લિક કરીને તમારે સૌથી પહેલા ઓપન કરવાનું છે. અને જેવું મિત્રો તમે અહીંયા ગૂગલ ઓપન કરશો એટલે અહીંયા સર્ચનું ઓપ્શન આવશે. ફરી એકવાર સમજાવું તો આ રીતના ગૂગલનું જે એપ્લિકેશન આવે ત્યાં ક્લિક કરવાનું છે. અહીંયા સર્ચનું ઓપ્શન આવે ત્યાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા મિત્રો તમારે લખવાનું છે પીએમ કિસાન સ્ટેટસ, એટલે કે પીએમ કિસાન યોજનાનું જે સ્ટેટસ છે, એટલે કે હપ્તો તમને મળવાનો છે કે નહીં એ વસ્તુ મિત્રો અહીંયા તમારે લખવાની છે. અહીંયા મિત્રો તમે વાંચી શકો. અને મિત્રો જો તમને આ લખતા ના આવડે તો અહીંયા તમે ગુજરાતીમાં પણ લખી શકો, એ પણ હું તમને અહીંયા જે છે તે મિત્રો દેખાડી દઉં કેવી રીતના તમે પીએમ કિસાન અહીંયા લખશો. તો મિત્રો અહીંયા તમે આ રીતે પીએમ કિસાન
સ્ટેટસ આ રીતના મિત્રો તમે ગુજરાતીમાં પણ લખી શકો તો પણ મિત્રો તમારું ખુલી જશે. અને જે મિત્રો આ પહેલી વેબસાઇટ આવે છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે મિત્રો જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો અહીંયા તમે જોઈ શકો કે પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ ચેક કરવાની આ વેબસાઇટ ખુલી ગઈ છે. અહીંયા મિત્રો તમારે તમારું રજિસ્ટ્રેશન નંબર હવે નાખવાનો છે. હવે આમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોને રજિસ્ટ્રેશન નંબર ખબર નહીં હોય તો એ પણ કેવી રીતના તમે શોધી શકો એ પણ વિસ્તારથી સમજાવવાનું છું. તો અહીંયા મિત્રો રજિસ્ટ્રેશન નંબર તમને ખ્યાલ હોય તો નાખવાનો છે. ત્યાર પછી આ કેપ્ચા કોડ નાખીને મિત્રો તમે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ ફોનની અંદર એક ઓટીપી જશે. ઓટીપી નાખશો એટલે તમને તમારું સ્ટેટસ દેખાડી શકશે. તો મિત્રો જ્યાં આ ઓટીપી નાખીને તમે અહીંયા છેલ્લે મિત્રો ક્લિક કરશો તો મિત્રો જો સ્ટેટસ એક્ટિવ દેખાડે તો એનો મતલબ કે તમને હપ્તો જે છે તે રેગ્યુલર મળવાનો છે અને મળતો જ રહેશે. અને જો એક્ટિવ લખેલું નથી આવતું તો એનો મતલબ કે આવનારો હપ્તો તમને નથી મળવાનો. મિત્રો આ પ્રોસેસ થોડી ઘણી અઘરી છે. તમને થોડી અઘરી લાગતી હોય ખેડૂત મિત્રો, તમારી ઘરેથી કોઈને આ રીતનું આવડતું હોય એની પાસે ચેક કરાવી શકો અથવા વિડીયો ફરીવાર મિત્રો પાછળ લઈને તમે ચેક કરીને એકવાર જોઈ શકો. તો મિત્રો જો તમને આ રજિસ્ટ્રેશન નંબર નથી ખબર તો અહીંયા ઉપર મિત્રો આ બ્લુ કલરની જે આ પટ્ટી છે નો યોર રજિસ્ટ્રેશન નંબર ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે મોબાઈલ ફોન નાખવાનો રહેશે. અહીંયા મિત્રો જે આવે છે ત્યાં તમે મોબાઈલ ફોન નંબર નાખશો અને નીચે આ કેપ્ચા કોડ નાખીને ઓટીપી નાખશો એટલે તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે. એ રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા નાખવાનો છે અને ત્યાર પછી મિત્રો ઓટીપી આવશે અહીંયા. તો ઓટીપી ઉપર ક્લિક કરીને મિત્રો તમે આરામથી જે છે તે આ રીતના એક મોબાઈલ ફોનના માધ્યમથી જે છે તે તમે તમારો હપ્તો જે છે તે ટ્રેક કરી શકો અને તમને આવનારો હપ્તો મળવાનો છે કે નહીં એ તમે આ રીતે ચેક કરી શકો. મિત્રો વિડીયો થોડો અઘરો છે. ખેડૂત મિત્રોને જો આ પ્રોસેસ ના આવડતી હોય તો મિત્રો તમે તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને આ પ્રોસેસ આવડતી હોય એના માધ્યમથી તમે તેમની મદદ લઈ શકો. બાકી મિત્રો આ રીતના હપ્તાના વિડીયો જે છે તે મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. વળી પાછા મળીશું એક નવા સમાચારમાં. ત્યાં સુધી આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.